અને હવે જે રીતે વિશ્વભરમાં ભારત ઉભરતું દેશ બન્યો છે, ભારતની તાકાત જોવા મળી રહી છે અને તેનું જ એક વધુ ઉદાહરણ પણ સામે આવ્યું છે। ભારત પર સવાલ ઉઠાવનારાઓને અમેરિકાએ જડબાતોડ જવાબ આપી દીધો છે। પીએમ મોદીના શાસનમાં ભારતમાં વાઇબ્રન્ટ લોકશાહી હોવાનું અમેરિકા દ્વારા કહેવામાં આવ્યું છે। જો કોઈને શંકા હોય તો નવી દિલ્હી જઈને જાતે જોઈ શકે છે તેવું પણ અમેરિકાએ કહ્યું છે। અમેરિકાના સ્પોકપર્સન દ્વારા વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં આ નિવેદન આપવામાં આવ્યું હતું, જ્યારે પત્રકાર દ્વારા તેમને ભારતીય લોકશાહી વિશે પૂછવામાં આવ્યું હતું। વ્યૂહાત્મક સંચાર સંયોજક જ્હોન કિર્બીએ ભારતનો પક્ષ લીધો હતો અને તેમણે કહ્યું હતું કે હું માનું છું કે લોકશાહી સંસ્થાઓની ચર્ચાનો ભાગ હશે। જ્હોન કિર્બી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। ભારત અનેક સ્તરે અમેરિકાનું મજબૂત ભાગીદાર છે। સંરક્ષણ ક્ષેત્રે ભારત સાથે વધુ મજબૂત સંબંધ થયા છે। બંને દેશ વચ્ચે આર્થિક વેપાર પણ વધ્યો છે। ભારત ક્વાડનો સભ્ય દેશ અને યુએસનો મુખ્ય મિત્ર ભાગીદાર દેશ છે। ભારત માત્ર દ્વિપક્ષીય જ નહીં, બહુપક્ષીય રીતે પણ મહત્વનો દેશ છે અને આ સાથે જ તેમણે કહ્યું હતું કે જો બાઇડન ભારત સાથે ગાઢ મિત્રતા બનાવવા માટે આતુર છે અને જે રીતે રાહુલ ગાંધી થોડા સમય પહેલા જ્યારે અમેરિકા ગયા હતા અને તેમના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સાથે જ ભારતને લઈને અનેક એવી વસ્તુઓ એવા નિવેદનો આપવામાં આવ્યા હતા કે જેને લઈને વિવાદ થયો હતો। ભારતમાં અનેક આરોપ પ્રત્યારોપ પણ થયા હતા। જો કે બીજી બાજુ જ્યારે ભારતની વાત કરવામાં આવે છે તો અમેરિકાના સ્પોકપર્સન વ્હાઇટ હાઉસ ખાતેથી ભારત એક વાઇબ્રન્ટ લોકશાહીનો ધરાવતો દેશ છે એટલું જ નહીં, પરંતુ ભારત જે રીતે દ્વિપક્ષીય રીતે જ નહીં પરંતુ બહુપક્ષીય રીતે અમેરિકા માટે ખૂબ જ ખાસ મિત્ર હોવાની પણ વાત કરે છે। જ્હોન કિર્બી દ્વારા આ નિવેદન પણ આપવામાં આવ્યું હતું। અને આપણી સાથે કેપ્ટન જયદેવ જોશી જોડાઈ ગયેલા છે। જયદેવભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। જયદેવભાઈ, જે રીતે વાત આપણે ભારતની કરતા હોઈએ, ભારતની શક્તિની કરતા હોય, ભારતની તાકાતની કરતા હોય, ત્યારે આપણે આપણા માટે કંઈ કહીએ તો વાત છે, એ અલગ વાત છે, પરંતુ જ્યારે કોઈ અન્ય દેશ ભારત માટે કહેતો હોય કે ત્યાં વાઇબ્રન્ટ લોકશાહી છે અને ભારત છે કે જે ગાઢ મિત્રતા ધરાવતો અથવા તો ગાઢ મિત્રતા બનાવવા માટે જો બાઇડન પણ ભારત સાથે આતુર હોવાની વાતો કરતા હોય છે, ત્યારે એ ભારત માટે ખૂબ જ ગૌરવ લેવાય એવી વાત કહી શકાય। જી, ચોક્કસપણે ભારતને એક વાઇબ્રન્ટ ડેમોક્રેસી કોઈ કહે તો એ ડેફિનેટલી એક મેટર ઓફ ક્રેડિટ છે ભારતના દરેક મતદારને, જે ગ્રામ પંચાયતથી માંડીને ઉપરથી સૌથી વધારે શીર્ષ સ્તર હોય ત્યાં સુધી દરેક મતદારને સેલ્યુટ છે। દરેકે લોક પ્રતિનિધિને સેલ્યુટ છે જે પોતાની જાતને રિપ્રેઝેન્ટ કરે છે ઇન વોટએવર હાઉસ ઓફ પાર્લામેન્ટ જ્યાં કરતા હોય ત્યાં। અને જે 4 પિલર્સ ઓફ ડેમોક્રેસી છે એ ડેમોક્રેસીને સાચવનાર 4 પિલર્સ, જેનું મીડિયા પણ એક ભાગ છે, દિવ્યાજી તેને પણ સેલ્યુટ છે। યસ, ખાલી આટલાથી વાત પૂરી નથી થતી। આપણે સૌ કહીએ પોતાના વખાણ કોણ ના કરે, બટ વેન યુ ગેટ અ થર્ડ પાર્ટી એન્ડોર્સમેન્ટ, જ્યારે કોઈ બહારનું વ્યક્તિ, ત્રીજું વ્યક્તિ આ વાત કરે, અમેરિકા વાત કરે કે જે સૌથી જૂની ડેમોક્રેસી, અર્વાચીન સમયની સૌથી જૂની ડેમોક્રેસીમાંનું એક એવું અમેરિકા જો આ વાત કરે, હોઈ શકે કદાચ એને સ્વાર્થ છે, હોઈ શકે ભારત આજે એક વૈશ્વિક તાકાત બની રહ્યું છે એટલે કહે છે, પણ જે કંઈ પણ હોય આ વિશ્વમાં ભારતનો રણકાર છે અને એ રણકાર જે કોઈ પણ કારણોથી હોય એ દુનિયા હવે એને ક્રેડિટ કરે છે। સો ઇટ્સ અ મેટર ઓફ પ્રાઇડ। આપણા દરેક ભારતીય માટે આ એક ગૌરવની અને કદાચ એમ કંઈ અભિમાન પણ જો કહીએ તો ખોટું નહીં હોય, કારણ કે જ્યારે ભારત આગળ વધે છે ત્યારે વિશ્વ આગળ વધે છે, તો અભિમાનની ક્ષણ હોવી જોઈએ દરેક ભારતવાસી માટે। જી, અને જીતુભાઈ, જે રીતે રાહુલ ગાંધી પણ થોડા સમય પહેલા જ અમેરિકા ગયા હતા, અમેરિકામાં જઈને તેમણે વડાપ્રધાન માટે, ભારત માટે, અને આ સાથે તેમણે એ વાત પણ કરી હતી કે ભારતમાં વિપક્ષને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। કઈ રીતે પણ કોઈ પણ રીતે તેમણે એ વાત ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો કે લોકશાહી પર ખતરો છે ભારતમાં। જો કે જ્યારે આજે વ્હાઇટ હાઉસના સ્પોકપર્સનને આ જ વાત પૂછવામાં આવી ત્યાંના પત્રકાર દ્વારા, ત્યારે તેમણે ન માત્ર તમામ દેશોને, અલગ અલગ દેશોને કે જે ભારત ઉપર સવાલ ઉઠાવે છે, પરંતુ ભારતમાં જ રહેલા વિપક્ષને પણ જડબાતોડ જવાબ આપ્યો કહી શકાય।
દિવ્યાજી, આપણે ગંભીરતાથી વાત કરીએ અને જ્યારે ગંભીરતાથી વાત કરીએ ત્યારે અને જ્યારે ભારતની લોકશાહીની વાત થતી હોય ત્યારે ભારતની ભૂમિ પર જે વિધાન નથી અપાણું, દેશની બહાર અપાણું છે. ભારતના બેમાંથી કોઈ પણ સંસદના પટલ ઉપર આ વિધાન નથી મુકાણું અને આ વિધાન જે અપાણું હોય તે કોઈ પણ પોતાના રાજકીય મોટિવથી શું નથી અપાણું. આપણે સૌ જાણીએ છીએ ચૂંટાયેલી સરકારો, ગઠબંધનો ભારતમાં કોઈ પણ હોઈ શકે. પોલિટિશિયન્સ હંમેશા માટે કંઈક ને કંઈક કરતા કહેતા રહેતા હોય છે. એ સમયે આ વાત જ્યારે આવી રીતે રજૂ થઈ હોય ત્યારે આને પોતાની જાતથી આપણે અડગી રાખવી, મતદાર પોતાનો જ વિચાર કરે, પોતાના મત વિસ્તારનો વિચાર કરે અને આવી રાજકીય બયાનબાજીની બદલે પોતાના લોકપ્રતિનિધિને ઓળખે, પાર્ટીને ઓળખે, લાંબા ગાળાના હિતને ઓળખે અને ઇલેક્શન પહેલાની વાતો, લોભાવણી વાતો, ફ્રીબીઝથી દૂર રહે, એ આપણા સૌના હિતમાં છે. તો દિવ્યાજી, આવી કોઈ પણ રાજકીય હિતથી પ્રેરિત બહાર વિદેશમાં અપાયેલ વિધાન પર કોમેન્ટ કરવાથી બચવું એ એક પરિપક્વ જવાબ રહેશે. દિવ્યાજી, સાથે જ કેપ્ટન, જે રીતે આપણે જોવા જઈ રહ્યા છે કે થોડા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમેરિકા જવાના છે. ત્યાં તેઓ માટે ખુદ જો બાઇડને તેમને આમંત્રણ પણ આપ્યું હતું. આ સાથે અત્યારનું આ નિવેદન અને આવનાર સમયમાં ભારતની જે વૈશ્વિક તાકાત વધી રહી છે તેને અને વડાપ્રધાનના અમેરિકાના પ્રવાસને પણ કઈ રીતે જોઈ શકાય? યસ, ડેફિનેટલી અમેરિકાએ વોર્મલી ભારતને ઇન્વિટેશન એક્સટેન્ડ કર્યું છે એઝ અ ફોર્સ ટુ રેકન વિથ. ભારત હવે એ પ્રકારનો ફોર્સ, એક પ્રકારની શક્તિ બન્યું છે કે જેને ન તો માત્ર આમંત્રણ આપવું પડે, માનભર આમંત્રણ આપવું પડે અને દે લુક ફોરવર્ડ ટુ ઇટ. જ્હોન કિર્બીનું સ્ટેટમેન્ટ જો જોઈએ તો એ કહે છે કે યુનિલેટરલ સંબંધો માત્ર નહીં, મલ્ટીલેટરલ સંબંધો અમારા ભારત સાથે સારા અને ભારતનું જે છે એ વાતની ગૌરવગાન કર્યું છે. એ એડિક્વેટલી એમ્પલી ક્લિયર કરે છે કે અમેરિકા માત્ર પોતાના હિત નહીં, જેણે પોતે કહ્યું તે જ કહીએ, સાઉથ ઇસ્ટ એશિયા, ક્વોડ અને ગ્લોબલ પીસ અને ડેવલપમેન્ટ માટે પણ ભારત તરફ જોવે છે. કોઈ પણ વેલકમિંગ રાષ્ટ્ર આ જ રીતે કરતું હોય છે. યસ, તેમના પણ આમાં ખૂબ ફાયદાઓ હશે, સ્થાપિત હિસ્સો હશે. ઇન્ડિયન ડાયસ્પોરાનું મન જીતવાની વાત છે. ત્યાંના જે વાઇસ પ્રેસિડેન્ટ છે એ ભારતીય ઓરિજિન હોય, આ બધી બાબતો હોય એટલે આ પ્રકારની વાત આવે એ સ્વાભાવિક છે, સન્માનનીય છે અને આપણે પણ એ જ સમાનભેર, એ જ સન્માનભેર જ્યારે આપણા પ્રધાનમંત્રી જતા હોય ત્યાં એ પ્રધાનમંત્રી નહીં, એમની પાછળ આપણા બધા ભારતીયોનો આપણો ફોર્સ જતો હોય. ડિપ્લોમસી આ જ રીતે કામ કરે છે. વિપક્ષ પણ સાથે ઊભું રહે એ અપેક્ષિત છે. સાથે કેપ્ટન, સતત એ પણ ચર્ચા થતી હોય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં જ્યારથી ભારતનું સુકાન છે અને જ્યારથી એ વડાપ્રધાન બન્યા છે ત્યારથી સતત ભારતની જે તાકાત છે એ વધી છે. એમાં આપનું શું કહેવું છે? યસ, ડેફિનેટલી દિવ્યાજી, આપ જે કહો છો તે વાત, ભારતમાં તાકાત હંમેશાથી હતી. કદાચ ક્યારેક આ તાકાત ભૂલાઈ ગઈ હતી, એ હવે જાગૃત થઈ છે. ક્યારેક આ તાકાત છે બીજાના તાબે હોય એવું હતું, એની બદલે હવે આપણે પોતે સ્વયંભૂ આપણે પોતાના પ્રગતિનો વિચાર કરીએ છીએ. ક્યારેક આ તાકાત જે છે એ તાકાત નોન અલાઇન્ડ, કે અમે આ તરફ પણ નહીં અને આ તરફ પણ નહીં, એ પ્રકારની એક ત્રીજી ફિલોસોફિકલ જગ્યાએ હતી. ગત સમયમાં કેટલાય પ્રધાનમંત્રીઓ આ નોન અલાઇન મુવમેન્ટની વાતો કરી હતી. એ બધું જો કરીએ તો આપણે વિશ્વમાં એકલા અટુલા પડી જઈએ. એના દુષ્પરિણામો આપણે જોયા છે. અત્યારના સમયમાં ઇન્ટરનેશનલ ડિપ્લોમસીમાં હું ફરીને કહીશ કે જે કોઈ પણ સ્થાપિત સ્વાર્થ અને હિતો હોય તો પણ અત્યારે ભારત જે ઊંચા આસન પર બિરાજમાન છે તેનું વિશ્વ નોંધ લે છે અને એનું આપણે મેક્સિમાઇઝેશન કરવું જોઈએ. ભારતના અંત્યોદય, ભારતના અંતના છેવાડાના માનવી સુધી આ ગૌરવ અને આના ગૌરવથી થતા ફાયદાઓ પહોંચે એ ભારતવાસી તરીકે આપણે વિચારવું જોઈએ. જી, સાથે જ્યારે આજે જ્હોન કિર્બી દ્વારા તમામ જે વાતો ભારત વિશે કહેવામાં આવી હતી, તેમણે વાત કરી હતી કે ન માત્ર દ્વિપક્ષીય પરંતુ બહુપક્ષીય રીતે પણ ભારત ખૂબ જ મહત્વપૂર્ણ રાષ્ટ્ર છે અને એ માનવું કદાચ ન માત્ર અમેરિકા પરંતુ વિશ્વના તમામ દેશોએ માનવું જોઈએ. પરંતુ આ સાથે સાથે તેમણે આર્થિક વેપારની પણ વાત કરી હતી અને સ્વાભાવિક છે કે જ્યારે બે રાષ્ટ્રો વચ્ચે આર્થિક વેપારની વાત થતી હોય તો બની શકે કે આવનાર સમયમાં નવી રોજગારીની પણ તક મળે અને આ રીતે પણ આપણને ભારતને ફાયદો મળી શકે છે આવનાર સમયમાં. જી દિવ્યાજી, આપણે ઇતિહાસમાં થોડા પાછળ જઈએ, કદાચ 3-4 દશકો પાછળ જઈએ તો અમેરિકામાં કઈ પ્રકારની જોબ્સ ભારતીયો કરતા? મોલમાં, પેટ્રોલ સ્ટેશન્સ પર,
મોટેલ્સ પર કે કોઈ સ્વરોજગાર, એ આજની તારીખે પણ છે. પણ આ પ્રગતિ તો જોવો ભારતની, ભારતીયોની, ભારતના ટેલેન્ટની, કે હવે ત્યાંની શીર્ષ કંપનીઓના સીઈઓઝ હોય, વધારે આગળ પડતું કોઈ પણ કામ થતું હોય અને નેતૃત્વ લેવાની વાત હોય, પોલિટિક્સ પણ હોય, પોતે પોતાની રીતે એન્ટરપ્રિન્યોરલ જર્ની કરી હોય, આ બધામાં ભારતીયો અત્યારે આગળ છે. ભારતીયોએ પોતાના ફલકને વિસ્તરિત કર્યું છે અને એ સમયે એમ કંઈ તો ખોટું નથી કે ત્યાં જેમ ભારતમાં લૂઝલી, જસ્ટ અ લૂઝ કમ્પેરિઝન, ભારતમાં એમ કહેવાય છે કે ઉત્તર પ્રદેશમાં જેની વધારે સીટ આવે તે લોકસભામાં મેજોરિટી મેળવતી હોય છે પાર્ટી, તેમ અમેરિકામાં કોઈ પણ શાસનમાં ક્યારેય આવવું હોય તો ખાસ કરીને એશિયન કમ્યુનિટી, અને એશિયન કમ્યુનિટીમાં મેજોરિટી ઇન્ડિયન્સ છે, વધારે મોટામાં મોટા ઓપિનિયન લીડર ઇન્ડિયન્સ છે. એના વગર ન ચાલી શકે તેવી ઔદ્યોગિક, રોજગારીની, વ્યક્તિગત રીતે પણ અને પોલિટિકલી પણ ભારતે પોતાની તાકાત વધારી છે, ભારતીયોએ પોતાની તાકાત વધારી છે. જી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો અને મુદ્દાને લઈને પણ આપણે ચર્ચા કરીશું. વાત કરવી છે અમેરિકા અને ચીનની, કારણ કે સાઉથ ચાઇના સીમાં અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ચીનનું એક જહાજ અમેરિકાના જહાજને અસુરક્ષિત રીતે ઓવરટેક કર્યું, જે સમયે બંને જહાજો માત્ર 150 મીટરના અંતરે જ હતા. આ ઘટનાને લઈને યુએસ ઇન્ડો પેસિફિક કમાન્ડે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે અમારા યુદ્ધ જહાજની સામે ચીનની નૌકાદળનું જહાજ આવવું એ સાબિત કરે છે કે ચીન ટકરાવ ઈચ્છે છે. જો આવું થશે તો અમેરિકા પણ ચોક્કસ જવાબ આપશે. આ પહેલા પણ બંને દેશના ફાઇટર જેટ આમને સામને આવી ચૂક્યા હતા. બંને દેશ વચ્ચે તાઇવાનને લઈને અનેક સમયથી ખેંચતાણ ચાલી રહી છે. તેવામાં આ બનાવ પણ બંને દેશ વચ્ચેની દુશ્મનીમાં વધારો કરી શકે છે. આપણી સાથે કેપ્ટન જયદેવ જોશી પણ જોડાયેલા છે. અને કેપ્ટન, જે રીતે થોડા સમય પહેલા ફાઇટર જેટ અને હવે બે જહાજો, નેવી જહાજો, અને એ પણ આમને સામને આવી જવા અમેરિકા અને ચીન, જો કે આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છે કે બે વચ્ચે ઘણો બધો અણબનાવ છે, પરંતુ આ અણબનાવ હવે વધારે ને વધારે વિવાદ તરફ આગળ વધી રહ્યો છે. યસ, ડેફિનેટલી દિવ્યાજી, આપ સાચું કહો છો. જે આ વિવાદ છે, તાઇવાન તો યસ એક મોહરો છે, પણ એની પાછળ પોતે ચાઇના પોતાની આ વિસ્તારમાં સુપ્રીમસી સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે. અગાઉ જ આપણે ડેમોક્રેસીની પણ વાત કરી તો તે તાઇવાન ઉપર પોતાના ઓટોક્રેટિક કંટ્રોલની પણ વાત કરે છે, જેનાથી દૂર લઈ જવા માટે અમેરિકા તાઇવાનનો સપોર્ટ કરે છે. એ સમયે આ પ્રકારની ચાઇનાની એક્ટિવિટીઝ. દિવ્યાજી, આપણે થોડા કોમન સેન્સથી વાત કરીએ અને ડિફેન્સ ઓરિએન્ટેડ થોડી આપણે ચર્ચા કરીએ આપણા દર્શકો માટે. તો ચાઇના આ પ્રકારનું ઉશ્કેરણીનું કામ બધે કરે છે. 12-13 દેશો કે જેની સાથે ચાઇનાની સરહદો હોય, બધા સાથે તેમને બોર્ડરના કોઈને કોઈ વિવાદ છે. ભારત સાથેની બોર્ડર પર કે જ્યાં અલિખિત કરાર છે કે બંદૂકો પણ ફોડવી નહીં, કે કોઈ પણ પ્રકારના હથિયારનો પ્રયોગ ન કરવો, ત્યાં જેમ શેરીમાં ઝઘડો થાય તેમ ધક્કામુક્કી, પથ્થરો મારવા, કોઈ એક લાકડી અને એના પર મારવું, એક ચાઇના કરી ચૂક્યું છે ભારતને ઉશ્કેરવા માટે. આવું જ કંઈ તાઇવાનની સાથે એમણે પોતાના પ્લેન્સ, ફાઇટર પ્લેન્સ ત્યાં ઉડાડીને કર્યું છે. અને હવે આ પ્રકારનું ઇટ્સ એ યુએસ વોરશિપ, યુએસનું વોરશિપ છે, એની સામે 150 યાર્ડ, ખાલી 150 ગજ, કે જે એક સ્મોલ આર્મ્સ કે સ્મોલ આર્મથી થોડું વધારે એવા હથિયારોની રેન્જમાં હોય, ત્યાં આ પ્રકારનું કૃત્ય કરવું એ એકદમ જ ઉશ્કેરણીજનક બાબત છે. અને એના પર, એન્ડ લેટ મી કોટ દિવ્યાજી, આપણે એક્ઝેક્ટ શબ્દો કોટ કરીએ. લોર્ડ ઓસ્ટિન, ત્યાંના સેક્રેટરી ઓફ ડિફેન્સ, એટલે આપણા પેરેલન્સમાં આપણે કહીએ રક્ષા મંત્રી, એ કહે છે કે આ સાચું કામ કરવું જોઈએ, આ પ્રકારના કૃત્યોને અટકાવવા જોઈએ, કારણ કે એક્સિડન્ટ્સ, એમણે બહુ ગંભીર એક્સિડન્ટ શબ્દ વાપર્યો છે, ભટકાવાનું, એક્સિડન્ટ થઈ શકે, that could cause things to spiral out of control. કે ચીન ભલે આને એક્સિડન્ટ ગણાવશે, એ જાણે છે ચીનની રમતને, કે ચીન જો એક્સિડન્ટ ગણાવે તો પણ આ એક્સિડન્ટ કેન સ્પાઇરલ ઇનટુ થિંગ્સ which can go out of control. એટલે કે આ એક પ્રકારની ગર્ભિત ચેતવણી પણ છે અમેરિકા દ્વારા ચીનને, કે જો આ પ્રકારના કૃત્યો ચાલુ રહેશે તો things will go out of control, સ્થિતિ અમારા કાબુમાં રહેશે નહીં. ચીન પરાકાષ્ઠાએ પહોંચી ગયું છે હવે અમેરિકાના નાકમાં દમ કરવામાં અને એમના પેશન્સને, એમના ધીરજને ટેસ્ટ કરવામાં. સો લેટ અસ કીપ ફિંગર્સ ક્રોસ્ડ, અને ભગવાન, થોડું ફિલોસોફિકલ લાગશે પણ ભગવાન સદબુદ્ધિ આપે ચીનને, આ પ્રકારના કૃત્યોથી બચે.
જી, અને આપણે બધા જાણીએ છીએ કે ચીન કઈ રીતે પોતાની અવરચંડાઈ હંમેશાથી કરતું જ આવ્યું છે, પણ હવે જ્યારે આપણે યુક્રેન રશિયાને જોતા હોઈએ ત્યારે ફરી એક સવાલ એવો ઊભો થાય કે જે ચીન કરી રહ્યું છે શું આગળ જઈને એ યુદ્ધમાં પરિણમી ખરા? કારણ કે યુદ્ધ એ કોઈ પણ વસ્તુ કે કોઈ પણ ઘટનાનું સોલ્યુશન નથી, પરંતુ આ બંને દેશની જે પ્રવૃત્તિઓ છે અને ખાસ કરીને ચીનની પ્રવૃત્તિઓ તાઇવાનને લઈને જે ઉશ્કેરાયેલું છે તેને લઈને આવું શક્ય લાગે ખરા? જી ચોક્કસપણે દિવ્યાજી, કેમ નહીં. શું છે ગલવાનમાં ભારત અને ચીન વચ્ચે ચાલે છે એ શું છે? યસ, બંદૂકોમાંથી ગોળી નથી ફૂટતી, પણ આને લો ઇન્ટેન્સિટી સ્ટેન્ડ ઓફ તો કહી જ શકાય કે જેમાં બંને દેશોની સેના આમને સામને છે, મિલિટરી જમાવડો થઈ રહ્યો છે, એથી વધારે ડિફેન્સ અને મિલિટરી માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સર્જન થઈ રહ્યું છે, વધારે ને વધારે સૈનિકો ત્યાં ડિપ્લોય કરવામાં આવી રહ્યા છે, અને સૈનિકોને ત્યાં તૈનાત કરવા એટલે સૈનિકો રોબોટ નથી કે એને આપણે ફેક્ટરીમાંથી પ્રોડ્યુસ કરીને મૂકી દઈએ. આ સૈનિકોને કેટલાય મહિનાઓ સુધીની એમની રજાઓને રોકવામાં આવી છે કે ઓછી કરવામાં આવી છે. તો આ બંદૂક ફોડ્યા વગરના એક યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ ઓલરેડી થઈ ચૂક્યું છે. અને મિલિટરીમાં ડિફેન્સમાં પણ જે એક શબ્દ વપરાતો હોય છે કે એસ્કેલેશન લેડર, કે એક એવી ચઢાણવાળી સીડી જે લડાઈ તરફ લઈ જાય, એના શરૂઆતના પગથિયા પાઠ્યપુસ્તકમાં જેમ ભણાવવા આવે એમ ટેક્સ્ટબુક સ્ટાઇલથી આપણે એ તરફ જ આગળ વધી રહ્યા છીએ. એક લો ઇન્ટેન્સિટી કે પછી થિયેટ્રિકલ એક વિસ્તારમાં થશે તેવા થિયેટ્રિકલ કોન્ફ્લિક્ટ તરફ ચોક્કસપણે ચીન આગળ વધવા માટે ભારતને મજબૂર કરી રહ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ ચોક્કસપણે થયું છે. ભારત એક સાથે નહીં, તાઇવાન સાથે આ જ સ્થિતિ છે, ચીનને બીજા દેશો સાથે આ જ સ્થિતિ છે. જી કેપ્ટન, આપ અમારી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર.